હિમાચલ પ્રદેશના રોહતાંગમાં 2 ફૂટ કે જ્યારે મનાલી, નારકંડા, ફુફરી, ચંબા, રોહડુ, ચોપાલમાં અડધાથી લઈને પોણા ફૂટ જેટલી હિમવર્ષા થતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક ટુરિસ્ટ ફસાઈ ગયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. તાજેતરની હિમવર્ષાની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં જ આવેલા 4 નેશનલ હાઈવે સહિત આશરે 638 માર્ગો પર બરફની ચાદર પથરાતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. હવે માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેથી વાહન વ્યવહાર ફરી પહેલાની જેમ શરૂ થઈ શકે છે. મહત્વનું છે કે છેલ્લા 4 દિવસથી અટકીને હિમવર્ષા થવા તથા વરસાદ પડવાને લીધે ઠંડીનો ચમકારો ફરી વધવા લાગ્યો છે. લઘુત્તમ તાપમાન 1 થી 3 ડિગ્રી સુધી વધ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાનમાં 2 થી 6 ડિગ્રી સુધીનો વધારો થયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.